મિત્રો ટોપરના મોઢે તમે સાંભળ્યું હશે કે હિસ્ટ્રી માટે તમિલનાડુ એનસીઆરટી બેસ્ટ છે. તમિલનાડુની જે આપણી કેમ ગુજરાતની જીસીઆરટી છે તેમ તમિલનાડુની પણ સરકારી બુક છે. તો જોઈએ એ બુક કેવી છે. સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે અનટચેબિલિટી ઇઝ અ ક્રાઇમ, અનટચેબિલિટી ઇઝ ઇનહ્યુમન. જો તમે બંધારણ વાંચ્યું હોય તો અનટચેબિલિટી બાબતે કયા કયા આર્ટિકલ આવે છે તે તમે કમેન્ટ કરો. એની પર હિન્ટ આપું તો એની પર એક મૂવી પણ આવી ગયું છે આયુષ્માન ખુરાનાનું, તો એ જાણીને તમે કમેન્ટ કરો. મિત્રો આ રીતે આપણે 360 ડિગ્રી ઓવરવ્યૂ રાખવું પડશે જો તમારે જીપીએસસી પાસ કરવી હોય તો. બુકની ઇન્ડેક્સની વાત કરીએ તો જ્યારે તમે કોઈ પણ બુક વાંચો છો ત્યારે જીપીએસસીનો સિલેબસ લો, તેમાંથી ટૉપિક આમાં તમે ફિલ્ટર કરો કે કયા ટૉપિક આમાં પૂછાઈ શકે છે. અને મિત્રો હિસ્ટ્રીની વાત કરીએ તો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. અને હવે તો જીપીએસસીનો ક્રોનોલોજી પૂછવાનો પણ ટ્રેન્ડ રહ્યો છે. એટલે માટે હું તો એ તમને સજેસ્ટ કરું છું કે આખી જ હિસ્ટ્રી તમારે વાંચવી જોઈએ, સિવાય કે વર્લ્ડ હિસ્ટ્રી જે ફક્ત યુપીએસસીના સિલેબસમાં છે, જીપીએસસીમાં નથી. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સિલેબસની વાત કરીએ તો India Company's rule, education under the company rule, British rule in Tamil Nadu, the Great Revolt of 1857, social religious reform movements in the 19th century એટલે 19મી સદીના જે ધાર્મિક આંદોલન હતા, બ્રહ્મો સમાજ, આર્ય સમાજ વગેરે. ત્યારબાદ ઇન્ડિયન્સ ફ્રીડમ મુવમેન્ટ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, પછી અમેરિકન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. જો આ આપણા કામનું નથી તો આને તમે સ્કીપ કરી શકો છો. ઘણા હશે કે જે આપણે વર્લ્ડ હિસ્ટ્રીના હશે. એટલે આ જો રાઇસ ઓફ ફેસિઝમ એન્ડ નાસિઝમ, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે હિટલર દ્વારા જે નાસિઝમ હતો તો તેનું પણ આમાં માહિતી આપવામાં આવી છે. એટલે આ બધું વાંચીને ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ઠીક છે, તમારી પાસે વધુ સમય છે, તમે નોલેજ ગેઇન કરવા માગો છો તો તમે ડેફિનેટલી વાંચી શકો. પણ હું તો એમ સજેસ્ટ કરું કે સિલેબસ ઓરિએન્ટેડ રહેવું. આ એની કન્ટેક્સ છે, ટૂંકમાં મતલબમાં ઇન્ડેક્સ છે. બુક વાંચીએ તો સીધે સીધું આ લોકોએ કલરિંગને પણ આ લોકોએ મટીરિયલ બેઝડ બુક બનાવી છે. જો તમને ઇંગ્લિશમાં ફાવત હોય, ઇંગ્લિશ ફાવતું હોય, તમે જલ્દીથી ગ્રાસ્પ કરી શકતા હોય તો તમે ડેફિનેટલી વાંચી શકો છો. અને દરેક ચેપ્ટરના અંતે મોડેલ ક્વેશ્ચન પણ આપેલા છે. એટલે જેથી કરીને ચેપ્ટરના અંતે તમે એને રિવાઇઝ પણ કરી શકો છો અને આમાં જે ક્વેશ્ચન આપે છે એનું તમે રાઇટિંગ પણ કરી શકો છો. પ્રેક્ટિસ બહુ જરૂરી છે પરીક્ષા પાસ કરવા માટે. એટલે કોઈ પણ બુકને 5 થી 6 વખત તો તમારે વાંચવી જ પડશે. જો તમે ઇંગ્લિશ પણ સુધારવા માંગો છો, તમારી પાસે સમય છે, તમે હાલ કોલેજ કરો છો કે તમારે આગળ આ જ કરવું છે, તો તમે ડેફિનેટલી આ બુક તમે વાંચી શકો છો. જેમ આ હિસ્ટ્રીની હાયર સેકન્ડરીની સેકન્ડ યરની બુક છે તેમાં ફર્સ્ટ યરની બુક છે. ફર્સ્ટ યરની બુકમાં આપણે શરૂઆતથી ઇતિહાસ શરૂ થાય છે. જેમ કે સ્ટોન એજથી શરૂ થાય છે, વૈદિક પીરિયડ સિંધુથી શરૂ થાય છે, આમાં મધ્યકાલીન સુધીનું આમાં આપેલું છે. જ્યારે મેં તમને જે પહેલાં બતાવી એ આધુનિક યુગની આપેલી છે. જોઈ શકો તમે આ ઇન્ડિયા geographical features and their impact on history, Vedic culture, Jainism, Buddhism, Mauryan Empire, Sangam Age, Gupta Empire, Harshvardhana, સાઉથ ઇન્ડિયન કિંગડમ્સ. આમાં સાઉથ ઇન્ડિયન કિંગડમ્સ બહુ સારી રીતે આપેલું છે. તો આમાંથી તમે ફક્ત સાઉથ ઇન્ડિયન કિંગડમ્સ જે વારંવાર જીપીએસસી દ્વારા પૂછવામાં આવે છે તો તમે ડેફિનેટલી આમાંથી પ્રિફર કરી શકો છો. પછી ધ કમિંગ ઓફ યુરોપિયન્સ, એટલે આના પછી શરૂ થાય છે આધુનિક કાળ. આમાં ધ મરાઠા પણ સારું આપેલું છે. તો ઓવરઓલ આ બુક સારી છે. ઇફ તમારું ઇંગ્લિશ તમારે સુધારવું છે અથવા તમારું ઇંગ્લિશ ઓલરેડી સારું છે તો તમે આવી બુક ડેફિનેટલી રિફર કરી શકો. વિડીયો ગમ્યો હોય તો શેર કરો જરૂરિયાતમંદને, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલને.